જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરી હતી। ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મયોગીઓ અને બીએલઓનું સન્માન કરવામાં આવ્યું હતું। પાત્રતા ધરાવતા નાગરિકો મતદાન કરી દેશના વિકાસ અને મજબૂત લોકશાહી માટે પોતાનો ફાળો આપે છે। ભારતના ચૂંટણી પંચની સ્થાપના 25મી જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી છે, જેના ભાગરૂપે દર વર્ષે આ દિવસે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કલેક્ટર બી.કે. પંડ્યાએ જણાવ્યું હતું કે મતદાન આપણો અધિકાર અને નૈતિક ફરજ છે। 18 વર્ષ પૂર્ણ કરેલા દરેક મતદારે અવશ્ય મતદાન કરી દેશના વિકાસ અને મજબૂત લોકશાહી માટે પોતાનો ફાળો આપવો જોઈએ। વર્ષોથી મતદાન કરવા વરિષ્ઠ નાગરિકો સૌ માટે પ્રેરણા બન્યા છે। મતદાન કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા લોકોએ અવશ્ય મતદાન કરવું જોઈએ। ભારતનું ચૂંટણી પંચ ઉત્તમ વ્યવસ્થાનું આદર્શ ઉદાહરણ છે અને કાર્યક્રમમાં મતદાન કરી અને અન્યને પ્રેરણા પૂરી પાડવા વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોનું મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપવામાં આવ્યું હતું અને સન્માન કર્યું હતું। નવા નોંધાયેલા યુવાનો મતદારોને ચૂંટણી કાર્ડ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે જામનગર જિલ્લા ચૂંટણીની કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ, બીએલઓ તેમજ વિધાનસભા મત વિસ્તાર વાઇઝ શ્રેષ્ઠ કામગીરી બદલ બૂથ લેવલ ઓફિસર વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું। મતદાન જાગૃતિ સંદેશો ફેલાવવા માટે યોજવામાં આવતી વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓ, શિક્ષકને વગેરેનું સન્માન કરી કલેક્ટરને અભિનંદન પાઠવ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।